ખેડૂત મિત્રો, મગા નક્ષત્રને હવે થોડા જ દિવસ બાકી રહ્યા છે, એટલે કે આવનારા દિવસોમાં મગા નક્ષત્ર છે એ બેસવાનું છે. તો આજે મગા નક્ષત્રમાં કેવું ચોમાસું, એટલે કે ચોમાસામાં જે વરસાદ થયો છે એના કરતા મગા નક્ષત્રના વરસાદમાં શું ફરક હોય છે, એના પાણીમાં શું ફરક હોય છે, અને મગા નક્ષત્રમાં કેવો વરસાદ ગુજરાતમાં થવાનો છે, કયા જિલ્લામાં સારો વરસાદ પડવાનો છે, ક્યારે મગા નક્ષત્ર બેસવાના છે, સાથે આપણે વાત કરીશું કે મગા નક્ષત્રમાં કયું વાહન છે અને એ વાહનને લગતી શું માન્યતાઓ છે. તો ખેડૂત મિત્રો, પહેલા તો આપણે જાણીશું મગા નક્ષત્ર વિશે, પછી વાત કરીશું મગા નક્ષત્ર ક્યારે બેસે છે, મગા નક્ષત્રમાં કેવો વરસાદ પડશે, કયા વિસ્તારમાં વરસાદ પડશે, બધી ટોટલ માહિતી આ વિડીયોમાં આપણે આપીશું. તો વિડીયોને જરૂરથી જોજો, વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો અને નવા ખેડૂત ભાઈઓ જોડાઓ તે ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂરથી ઓન કરી લેજો. આ ચેનલ છે ખેતીને લગતી તમામ માહિતી, ટેકનોલોજીના આધારે ખેતી થતી, ટેકનોલોજીના આધારે હવામાનની માહિતી, વરસાદની માહિતી, વાવાઝોડાની માહિતી, તમામ અપડેટ આ ચેનલ ઉપર તમને જોવા મળશે. ખેડૂત, હવામાન, ટેકનોલોજી. ખેડૂત મિત્રો, મગા નક્ષત્રને લઈ મગા નક્ષત્રને લઈને ગુજરાતના ગામડાઓમાં વર્ષોથી વરસાદને લગતી અનેક માન્યતાઓ ચાલી આવે છે, પરંતુ આ વખતે સવાલ એ છે, મગા દરમિયાન ખરેખર ભારે વરસાદના સંકેત છે કે નહીં? કેમ કે એક બાજુ સુપર અલ્નીનો છે, એક બાજુ અલ્નીનો છે એ 100% સંપૂર્ણ રીતે થઈ ગયો છે, એની પણ કહી રહ્યા છે કે અસર જોવા મળી રહી છે. હાલ અત્યારે જે અશ્વલેષા, જેને આપણે સિમ્પલ ભાષામાં, સાદી સરળ ભાષામાં કહીએ તો અંધી ચાલી રહી છે, અને અંધીમાં ગુજરાતની અંદર વરસાદી ઝાપટાઓ પડી રહ્યા છે. વરસાદી ઝાપટાઓ છે, ક્યાંય 1 ઇંચ પડી રહ્યું છે, ક્યાંય 2 ઇંચ વરસાદના ઝાપટાઓ પડી રહ્યા છે, ક્યાંય 3 ઇંચ વરસાદના ઝાપટાઓ પડી રહ્યા છે, ક્યાંય 4 ઇંચ સુધીના વરસાદના ઝાપટાઓ પડી રહ્યા છે, અને ક્યાંક 5 ઇંચ સુધીના વરસાદના ઝાપટાઓ પડી રહ્યા છે. અંધીની વાત કરી રહ્યા છીએ. અંધીના હાલ જે અંધીનો સમયગાળો ચાલી રહ્યો છે તે સમયગાળામાં ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, ઉકળાટ પણ જોવા મળી રહ્યું છે, એક બાજુ પવન પણ ફૂંકાઈ રહ્યો છે, અને એક બાજુ વરસાદી ઝાપટાઓ પણ પડી રહ્યા છે. તો તમારા વિસ્તારમાં હાલ કોઈ વરસાદના ઝાપટાઓ પડ્યા હોય અથવા તો ક્યાંય પણ વરસાદ થયો હોય તો જરૂરથી કમેન્ટની અંદર જરૂરથી તમારું વિસ્તારનું નામ અને ગામ જરૂરથી લખજો, જેથી બીજા ખેડૂત ભાઈઓને પણ એક આશરો થાય, એક આશ્વાસન મળે કે ના ભાઈ, વરસાદી ઝાપટાઓ ચાલુ છે અને આપણે પણ વરસાદનું ઝાપટું આવશે. શ્રાવણ મહિનો બેસી ગયો છે, આજે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે, અને શ્રાવણ મહિનાના પહેલા દિવસે ઘણી જગ્યાએ વરસાદી ઝાપટાઓ જોવા મળ્યા છે. તો અંધીના હવે 4-5 દિવસ રહ્યા છે, આપણો આવું પણ કહી શકીએ છીએ. તો ચાલો હવે મગા વિશે પહેલા પ્રોપર જાણી લઈએ અને પછી બીજી વાતો આપણે જરૂરથી કરીશું. તો ખેડૂત મિત્રો, મગા નક્ષત્રને લઈને ગુજરાતના ગામડાઓમાં વર્ષોથી વરસાદને લગતી અનેક માન્યતાઓ ચાલી આવે છે, પરંતુ આ વખતે સવાલ એ છે કે મગા દરમિયાન ખરેખર ભારે વરસાદના સંકેત છે કે નહીં? કેમ કે અલ્નીનોની આહડ છે, અલ્નીનો છે સુપર અલ્નીનો થઈ રહ્યો છે, અને એનો ખતરો ભારત ઉપર પણ મંડરાઈ રહ્યો છે, ભારતના રાજ્યો ઉપર પણ મંડરાઈ રહ્યો છે. તો શું મગા નક્ષત્ર, એટલે કે નવું નક્ષત્ર જે બેસવાનું છે મગા, તે દરમિયાન ખરેખર ભારે વરસાદના સંકેત છે કે નહીં? અને 17 ઓગસ્ટની આસપાસ ગુજરાતમાં વરસાદનું ચિત્ર કેવું રહી શકે છે? આજે આ વિડીયોમાં આપણે જાણીએ પરંપરાગત માન્યતા સાથે આધુનિક હવામાનની માહિતી. મગા, આમ તો મગા નક્ષત્ર છે
આમ તો 27 નક્ષત્રોમાંનું એક મહત્વનું નક્ષત્ર છે. ગુજરાત સહિત ભારતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં નક્ષત્રોના આધારે ચોમાસાના વરસાદ અંગે લોક પરંપરાગત અનુમાન કરવામાં આવતું આવ્યું છે. આવી પરંપરાઓએ ખેડૂતોના અનુભવ અને લાંબા સમયના લોક અવલોકન સાથે જોડાયેલી છે. મઘા નક્ષત્રનું પાણી એટલે કે અમૃત સમાન ગણવામાં આવે છે અને ખેડૂતો અને ખેતી માટે ખૂબ આ પાણી છે એ ઉપયોગી હોય છે. મઘા નક્ષત્રના પાણીથી પાકમાં છે એક એનર્જી અલગ જ આવે છે. પાક છે તેમાં ફળ ફૂલ વધારે લાગે છે અને ફ્લાવરિંગ પણ સારું થાય છે. તો મઘા નક્ષત્રનો વરસાદ છે એ ખેતી માટે ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. મઘા નક્ષત્રના પાણીને અમૃત માનવામાં આવે છે અથવા તો અમૃત સમય માનવામાં આવે છે, એટલે કે અમૃત સરખો પાણી માનવામાં આવે છે. મઘા નક્ષત્રનું પાણી છે એ એક બોટલની અંદર તમે ભરી અને લાંબા સમય સુધી તમે તેને પેક રાખશો તો તેમાં જીવાત ક્યારેય પડતી નથી, આવું પણ માનવામાં આવે છે. તો જરૂરથી તમને કોઈને આના વિશે થોડી ઘણી પણ જાણકારી હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો. હવે મઘા નક્ષત્રના વાહનોની આપણે આમ તો અલગ અલગ વાહનો હોય છે અલગ અલગ નક્ષત્રોના. તો મઘા નક્ષત્રનું અત્યારે કયું વાહન છે, કેમ કે વાહનો છે એ ફરતા રહેતા હોય છે, પરંતુ હાલ અત્યારે જે છે એની વાત કરી તો આમ જોઈએ તો વાહનો ઘણા બધા આવે છે. મોર હોય, દેડકો હોય, હાથી હોય, ઘોડા વગેરે કેટલાય વાહનો, જેટલા નક્ષત્ર છે એમના અલગ અલગ વાહનો પણ હોય છે, એટલે કે એને વરસાદી વાહન કહેવામાં આવે છે. હવે નક્ષત્રોની વરસાદી અનુમાનમાં વાહનની પણ લોકમાન્યતા છે. અલગ અલગ પરંપરાઓ અને પ્રદેશોમાં એક જ નક્ષત્ર માટે વાહન અંગે અલગ અલગ માહિતી જોવા મળે છે. એટલે આ વાતને ચોક્કસ વૈજ્ઞાનિક આગાહી તરીકે નહીં પરંતુ પરંપરાગત વરસાદી સંકેત તરીકે સમજવી જોઈએ. હવે અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ માન્યતાઓ હોય છે, અલગ અલગ અનુભવ હોય છે અને એના આધારે પરંપરાગત વરસાદી સંકેત તરીકે આપણે સમજવી જોઈએ અને એના માટે અલગ અલગ અનુમાન પણ હોઈ શકે છે. તો તમારે વિસ્તારમાં કેવું શું અનુમાન છે તે પણ જણાવજો. હવે મોર વિશે વાત કરીએ તો મોર વાહન છે એ પણ એક નક્ષત્રનું વાહન છે. હવે મોર વિશે વાત કરીએ તો મોર વરસાદ પહેલા નાચતો હોય છે ખેતરમાં, પાણીમાં અથવા તો ટંકા મારતો હોય છે જ્યારે એને વરસાદ જેવું લાગે ત્યારે. તો મોરનું વરસાદ સાથેનું જોડાણ ભારતીય લોક જીવનમાં ખૂબ જ જૂનું છે. વરસાદ પહેલા મોરનો કલર અને નેતૃત્વ ખેડૂતો માટે એટલે કે નૃત્ય ખેડૂતો માટે કુદરતી સંકેત જેવું માનવામાં આવ્યું છે. એટલે કે મોરને જો નાચતા જોઈએ તો આપણને એક અંદાજો આવે કે હવે વરસાદ છે નજીક છે ક્યાંક ને ક્યાંક. જે રીતે મોર નાચી રહ્યું છે, જે રીતે ટહુકા મારી રહ્યું છે, જો કે ટહુકા તો આડા દિવસોમાં પણ મારતો હોય, પરંતુ જ્યારે મોર છે થનથનાગટ નાચતું હોય અને ટહુકા મારતું હોય ત્યારે એક પરંપરાગત એક લોક વાંચના એવું કહેવામાં આવે છે કે હવે વરસાદ છે નજીક છે. તો મોરનું વર્તન કે કોઈ એક નક્ષત્રના આધારે કેટલો વરસાદ પડશે તે નક્કી કરી શકાય નહીં, પરંતુ વરસાદ આવશે એવું જરૂરથી આપણે એક માન્યતાઓ છે. હવે વાત કરીએ આધુનિક હવામાન વિજ્ઞાનની વરસાદની આગાહી માટે. ઉપગ્રહો, તસવીરો, રડાર, પવનની દિશા, ભેજ, દબાણ, સમુદ્રની સ્થિતિ અને વિવિધ વેધર મોડલ જેવા અનેક પરિબળો જોવામાં આવે છે. કયો પવન ફૂંકાઈ રહ્યો છે, કેટલું ભેજ છે, વાદળ છે હાઈ લેવલના છે, લો લેવલના છે, સમુદ્રની સ્થિતિ શું છે, સમુદ્ર કેટલું ગરમ છે, સમુદ્ર તરફથી કેટલું ભેજ આવી રહ્યું છે, પવનની ઝડપ કેટલી છે, પવનની દિશા કેટલી છે, આ બધું જોઈ અને એ એક ટેકનોલોજીના આધારે વેધર મોડલના આધારે પણ અનેક પરિબળો જોવામાં આવે છે. હવે ગુજરાતનો નકશો સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત અલગ અલગ આપણા એમ કહેવાય કે જિલ્લાઓ છે. કચ્છ જિલ્લો હોય, ઘણા બધા આવા જિલ્લાઓ છે આપણા, અને એમાં
4 જિલ્લાઓ એવા છે, 4 થી 5 જિલ્લાઓ એવો છે જેમાં વરસાદની ખૂબ એટલે ખૂબ એમ કહેવાય કે તાણ છે, વરસાદ થયો નથી, દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે. એમાં વાત કરીએ તો કચ્છ જિલ્લો છે. કચ્છ જિલ્લાના ઘણા બધા એવા તાલુકો છે જેમાં વરસાદની ખૂબ જ તંગી છે, પાણીની પણ તંગી છે. વરસાદ બહુ પડ્યો નથી, માત્ર 1 ઇંચથી કરીને અડધા ઇંચના વરસાદ જોવા મળ્યા છે. તો એક દુષ્કાળ એવી પરિસ્થિતિ છે. સાથે વાત કરીએ તો જામનગર અડધું છે, એમાં પણ ઘણા બધા ગામડાઓ દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે. આપણે દ્વારકા જિલ્લાની વાત કરીએ તો દ્વારકા જિલ્લાની અંદર પણ દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે. પોરબંદર જિલ્લાની વાત કરીએ તો પોરબંદર જિલ્લાના પણ ઘણા બધા વિસ્તારો એવા છે જેમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે, અને અમુક વિસ્તારોમાં તો વાવણી લાયક પણ વરસાદ થયો નથી. જેવો તેવો વરસાદ એટલે કે જેવા તેવા ઝાપટાઓ પડ્યા, એમાં એ ખેડૂતોએ હિંમત કરીને વાવેતર તો કર્યું છે, પરંતુ એ વાવેતર કર્યા પછી પણ પછતાવાનો વારો આવ્યો છે, કેમ કે વરસાદ છે એ બિલકુલ જોવા મળતો નથી. તો નવું નક્ષત્ર છે, નવું નક્ષત્ર જે બેસવાનું છે એ નવું નક્ષત્ર મઘા છે, અને મઘાનું પાણી ખૂબ જ એમ કહેવાય કે ઉત્તમ છે, ખેતી માટે ઉત્તમ છે અને ખેડૂતો માટે પણ ઉત્તમ છે. પણ વરસાદ થશે કે નહીં તેની આગળ આપણે વાત કરીએ તો ખેડૂતો માટે સૌથી મહત્વની વાત એ છે કે માત્ર એક આગાહી સાંભળીને ખેતીના નિર્ણયો ન લેવા. વરસાદની શક્યતા હોય તો ખેતરમાં આ વાવેતર કરવું, અથવા તો બીજા પણ કોઈ કામ એવા હોય કે ભાઈ વરસાદ પહેલા આપણે કરવા છે, તો એક આગાહીના આધારે આપણે એટલું બધું પણ ન આગળ વધે જેથી આપણે નુકસાન થઈ જાય, કે જ્યાં આપણે એમ સમજીએ કે આપણી જમીન છે કોરી પડી છે, વરસાદની આગાહી આવી છે ને આપણે કોરામાં વાવેતર કરી નાખીએ અને વરસાદ ઓછો થાય અથવા તો ન થાય તો મોટું નુકસાન થઈ શકે છે. એટલે ખાસ કરીને ખેડૂતો માટે આ પણ એક મહત્વની વાત છે કે આગાહી સાંભળીને ખેતીના નિર્ણયો તરત ન લેવા. વરસાદની શક્યતા હોય, વરસાદ જેવું આપણને લાગતું હોય, હવામાનમાં ચેન્જીસ આવ્યો હોય એ પ્રમાણે, અને ચેન્જીસ આવે, ભેજ જોવા મળે, ગરમી જોવા મળે, વાદળ જોવા મળે, એ ટાઈપનું હવામાન જોવા મળે કે ના હવે વરસાદ થવો જોઈએ, ત્યારે જરૂરથી ખેતી કામો કરવા જોઈએ. તો મઘા નક્ષત્રની લોક માન્યતા ભારે વરસાદ તરફ ઈશારો કરે છે, એ પણ આપણે વાત કરી દઈએ. તો મઘા નક્ષત્રની લોક માન્યતા ભારે વરસાદ તરફ ઈશારો કરે છે કે નહીં, અને ગુજરાતમાં કયા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ વધારે છે, તેનો જવાબ આધુનિક હવામાન તાજા આંકડા સાથે જ વધુ યોગ્ય રીતે મળી શકે છે. આવી જ ખેતી અને હવામાનની ઉપયોગી માહિતી માટે નવા મિત્રો જોડાયા હો તે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. હવે મઘા નક્ષત્રની આપણે વાત કરી તો મઘા નક્ષત્ર છે એ તારીખ 17/8/2026 ના સવારના 7:50 મઘા નક્ષત્ર બેસી રહ્યા છે. મઘા નક્ષત્રનું વાહન છે એ મોર છે, અને મોર વાહન હોવાના કારણે એવા સંકેતો મળી રહ્યા છે કે મઘા નક્ષત્રની અંદર સારો વરસાદ થાય, જો કે સાર્વત્રિક વરસાદ થાય એવું ક્યાંય માનવામાં આવ્યું નથી. મોર વાહન છે અને વરસાદ છે મોરને બહુ ગમે છે, આવું પણ આપણે અનુમાન એક સંકેતો, એક સારા સંકેતો કહી શકીએ આપણે. થનગડાન મોર નાચતું હોય છે તો સારા વરસાદ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. કોઈક વિસ્તાર એવા પણ હશે જેમાં ભારે વરસાદ પડશે, અતિ ભારે વરસાદ પડશે અને પૂર જેવી સ્થિતિ પણ સર્જાય તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે. 17 તારીખથી કરી અને 30 તારીખ સુધી મઘા નક્ષત્ર છે એ રહેવાનું છે. 17 તારીખથી કરી અને 30 અથવા તો 31 અથવા તો પહેલી બીજી આ દિવસો સુધી મઘા નક્ષત્ર રહેવાનું છે, અને મઘા નક્ષત્રમાં સારા વરસાદ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. ક્યાંક એવું પણ બનશે કે જળ ભરાવ થઈ શકે છે, એટલે કે પૂર જેવી સ્થિતિ થઈ શકે છે. ક્યાંક ભારે વરસાદ પણ થશે, ક્યાંક ડેમ ઓવરફ્લો થાય એવો વરસાદ પણ થશે, ક્યાંક સારો વરસાદ પણ થશે, અને કોઈક વરસાદ બાકી પણ રહી શકે છે. કેમ કે આપણું ગુજરાત છે ખૂબ મોટું, તો ગુજરાત મોટું છે તો એના વિસ્તારો પણ ખૂબ વિશાળ છે, અને વિસ્તારો વિશાળ છે એટલે
ખરેખર ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક વિસ્તારમાં ઓછો વરસાદ રહી શકતો હોય છે અથવા તો ન થતું એવું પણ બની શકે છે અને ક્યાંક ભારે વરસાદ પણ પડતો હોય છે. હાલ મઘા નક્ષત્રની વાત કરી તો મઘા નક્ષત્રમાં એક સારા સંકેત મળી રહ્યા છે. સારા વરસાદ થાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે. મોર વાહન છે, સહયોગી છે, એટલે જ્યાં વરસાદ થશે ગુજરાતની અંદર ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ પણ થવાની શક્યતાઓ છે. સારા વરસાદ થવાની પણ શક્યતાઓ છે. હાલ આંધી વિશે પણ વાત કરી તો આંધીના છેલ્લા દિવસોમાં પણ ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. તો મિત્રો મઘા નક્ષત્રમાં વાત કરીએ તો 17 તારીખે બેસી રહ્યું છે, 7:50 બેસી રહ્યું છે અને વાહન છે મોર છે. વરસાદની શક્યતાઓ બહુ સારી છે, સંકેતો સારા મળી રહ્યા છે. મઘા નક્ષત્રનો વરસાદ એ ખેડૂતો માટે ખૂબ ઉપયોગી હોય છે. ફૂલ ફ્લાવરિંગ સારું લાગે છે. એ પછી મગફળી હોય, કપાસ હોય, સોયાબીન હોય, કોઈ પણ કઠોળ પાક હોય, બધા પાકો માટે મઘા નક્ષત્રના વરસાદનું પાણી અમૃત સમૂહ ગણાય છે. રોગો છે એ પણ ધોવાઈ જાય છે પાણીમાં, રોગો છે પાકમાં એ પણ ઓછા થઈ જાય છે અને ખૂબ જ સારો ફાયદો આપે છે. તો મઘા નક્ષત્રની અંદર સારા વરસાદના સંકેત જોવા મળી રહ્યા છે અને જ્યાં વરસાદ ઓછો છે ત્યાં પણ સારો વરસાદ પડે, ભારે વરસાદ પડે એવી આશા સાથે આ માહિતી તમને કેવી લાગી તે જરૂરથી જણાવજો. વધુમાં વધુ શેર કરજો, વિડીયોને લાઈક અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.